આ તરફ સુરતમાં વધુ 4 બોગસ તબીબ ઝડપાયા છે। પાંડેસરામાં મેડિકલની ડિગ્રી વગર તેઓ પ્રેક્ટિસ કરતા હતા। પાંડેસરાના અલગ અલગ 4 સ્થળેથી પોલીસે દરોડા પાડી અને દવા સિરપ સહિત 12,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો સુરતમાં વધુ 4 બોગસ તબીબો ઝડપાયા છે। અલગ અલગ 4 સ્થળે પોલીસે દરોડાની કાર્યવાહી કરી, જેમાં પાંડેસરામાં મેડિકલની ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 4 બોગસ તબીબ ઝડપાયા। પાંડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોગસ ડૉક્ટરો વિરુદ્ધ જે કાર્યવાહી ચાલુ છે એના ही ભાગરૂપે 4 ડૉક્ટરો વિરુદ્ધ जो બોગસ ડૉક્ટર છે जो વગર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા એના વિરુદ્ધમાં ફરીથી આરોગ્ય વિભાગ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવે છે। એ 4 ડૉક્ટર છે અજય વિજયભાઈ વિશ્વાસ ઓ બાબા સાહેબ આંબેડકર ક્લિનિક નાગસેનગરમાં ચલાવે છે। પરિમલ સુધીરભાઈ સરકાર ઓ મા ક્લિનિક કરીને નાગસેનગરમાં ચલાવે છે। पार्थ कालीपद देवनाथ ओ प्रिंस क्लिनिक करीने बुडिया पांडेसरा में चलावे छे। सिद्धार्थ कालीपद देवनाथ ओ SK देवनाथ क्लिनिक ओ मिलन पॉइंट पांडेसरा पर चलावे छे। चारों डॉक्टरों पास 12,994 रुपये जेटली दवाओं पण मळी छे। आरोग्य विभागनी टीमने साथ राखीने एक FIR पांडेसरा पोलीस स्टेशन में दर्ज करवामां आवी छे।